કરન્સી બજારમાં રૂપિયો અમેરિકી ડોલરની સામે તૂટીને તળિયે પહોંચ્યો છે। ડોલરના ભાવ રેકોર્ડ તેજી ઝડપથી આગળ વધતા ડોલરના ભાવ ઉછળી રૂપિયા 86ની પાર પહોંચી ગયો છે। ત્યારે રૂપિયો તળિયે પટકાતા દેશમાં મોંઘવારી થતા ફુગાવો વધુ વકરશે તેવી ભીતિ પ્રવર્તી રહી છે। તો રૂપિયો તૂટી જતા દેશમાં આયાત થતા ક્રૂડ તેલ, સોના ચાંદી તથા વિવિધ કૃષિ ચીજોની ઇમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ છે। ત્યારે હવે આ જ મુદ્દે લોકોના મંતવ્ય જાણીશું। આજે સૌપ્રથમ જાણીએ અમદાવાદની જનતા શું કહી રહી છે। 2014 ડોલરનું મૂલ્ય 62% 33 પોઈન્ટ હતું અને હાલ જોઈ શકાય છે કે 2025માં 86.85 છે। આપણા સાથે કેટલાક લોકો છે તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? બિરજુ અલ્પેશ ઠક્કર। બિરજુબેન, શું કહેશો? જે આપણો રૂપિયો જે છે તે હવે પડતો જઈ રહ્યો છે તેને લઈને આપનું શું કહેવું છે? એક તો સૌથી પહેલાં તો હું એક જ વસ્તુ કહીશ કે જે 2014ની અંદર જે હતો 63 કે 64.64 રૂપિયા જેવું હતું અને અત્યારે આપણે 86 રૂપિયાની ઉપર જતા રહ્યા છે રૂપિયાની બાબતમાં। આપણે રૂપિયો ગગડ સૌથી પહેલાં તો કે આપણે બધી આયાત વધારે કરો, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જઈએ તો આપણે આયાત બધી બહુ કરવાની છે। સૌથી વધારે આપણે આયાત કરીએ છીએ એટલે આપણો જે રૂપિયો છે ઓલરેડી આપણા દેશની બહાર જઈ રહ્યો છે। એટલે આપણા દેશની બહાર જઈ રહ્યો એટલે આપણે ડોલરની કમ્પેરિઝનમાં આપણો રૂપિયો વધુ આપણે મોકલી રહ્યા છે અને આપણને એ સામે એટલું રોકાણ મળી નથી રહ્યું। એ રોકાણ નથી મળી રહ્યું એના માટે થઈને આપણા દેશનો જે ઇકોનોમી કહેવાય કે જે અત્યારે ગબડી રહી છે એવું કહી શકાય। બાકી બધી જગ્યાએ જોઈએ તો રોકાણ પણ એ દેશમાં એટલું આવી રહ્યું છે। આપણા દેશમાં જેટલું રોકાણ આવવું જોઈએ એટલું રોકાણ આવી નથી રહ્યું અને દેશમાંથી રૂપિયો એટલો બહાર જઈ રહ્યો છે। માટે એક સૌથી મોટું રીઝન એવું કહી શકાય કે આપણા રૂપિયાને સતત દર દિવસે ને દિવસે ગગડતો થઈ રહ્યો છે। એ પ્રમાણે એક્સપોર્ટ આપણું ઓછું છે, ઇમ્પોર્ટ વધારે છે। ડ્યુ ટુ ધેટ થિંગ્સ આપણી ફોરેન કરન્સી ઘણી બધી બહાર જઈ રહી છે અને એની સામે જે ફોરેન કરન્સીનો ઇન્ફ્લો જોઈએ ઓછો છે। એ સિવાય બીજું એક કારણ જેમ કે મનમોહન સિંહ ગવર્મેન્ટ પોલિસી કે 92ની હું વાત કરું એ વખતે જ્યારે મનમોહન સિંહ ફાઇનાન્સ મિનિસ્ટર હતા અને એમને જે ઓપન પોલિસી અપનાવી અને એ જે લાયા એ એના હિસાબે અત્યારે ઇન્ડિયા આટલું આગળ જઈ રહ્યું છે। અધરવાઇઝ પોસિબલ જ નહોતું। આપણું ગોલ્ડ જે છે એ આપણે ગીરવે મૂકી હતું એ ટાઈમે। તો ગવર્મેન્ટ પેરાલિસિસ, પોલિસી પેરાલિસિસ છે એ બધી આમાં બહુ ઇફેક્ટ કરે। બીજું ગ્લોબલી જ્યારે યુએઈએ ના પાડી દીધી કે તમે પેટ્રોલિયમ ડીલ હવે ખાલી ડોલરમાં નહીં થાય, એ બી એક ફેક્ટર છે। એટલે આવા ઘણા બધા ફેક્ટર્સ છે અને મેઇનલી તો ગવર્મેન્ટ પોલિસી પેરાલિસિસ ઇટ્સ અ મેઇન થિંગ, નથિંગ એલ્સ। ખાસ કરીને વાત કરીએ તો આપણે રૂપિયો જે છે ગગડતો જઈ રહ્યો છે, હવે બિલકુલ ડાઉન થઈ રહ્યો છે, તેને લઈને શું કહેશો? ઇવન તમે વિચારો કે અત્યારે આપણું જે રિઝર્વ ફંડ છે એ છેલ્લા કેટલાય વર્ષોના તરીએ એના માટે કોણ જવાબદાર છે? ગવર્મેન્ટ જ જવાબદાર છે ને એના માટે। તમે એવી રીતે કઈ પોલિસી એપ્લાય કરો છો કે જેના હિસાબે તમારું રિઝર્વ ફંડ આટલા વર્ષના તરીએ આવી ગયું? જે વ્યક્તિને વર્લ્ડે માન્યા છે કે ઇકોનોમિકમાં બેસ્ટ હતા એમણે આપણે પણ એટલું જ સ્થાન આપી અને આપણા દેશની એ પોલિસીઓને સુધારવી જોઈએ। દેશમાં વધુ ને વધુ રૂપિયો રોકાણકારો વધે એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ અને પ્રયત્ન કરીશું તો દેશને, જનતાને પણ ફાયદો થશે। આમ જનતાને તો એવી ખબર પડતી નથી કે રૂપિયોનો સ્ટેવ કેમ ઘટી રહ્યું છે। આમ જનતા તો એવું જ કે ભાઈ આ દેશમાં આવું થયું, આમાં આવું થયું એટલે રૂપિયો ગગડે છે। બેઝિકલી રીઝન આપણી ગવર્મેન્ટ ની પોલિસીઓ છે। એ પોલિસી ઉપર જો ધ્યાન આપવામાં આવે તો આપણા દેશનો રૂપિયો પણ વધુ મજબૂતાઈ સાથે ઊંચો આવી શકે એમ છે। જી, ચોક્કસપણે કહી શકાય કે ગવર્મેન્ટની જે પોલિસીઓ છે તેને લઈને ધ્યાનમાં રાખીને આપણા સાથે એક બીજા પણ ભાઈ છે તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? દેવાંગ શાહ। દિવાંગભાઈ, શું કહેશો? આપણો રૂપિયો ગગડી રહ્યો છે અને હાલ તેમને લઈને શું કહેશો? ઘણા બધા રીઝન હોય, એવું જરૂરી નથી કે એકચ્યુઅલી આ રૂપિયો ગગડવાનું કારણ એવું થાય કે ભાઈ ચલો આ ઇકોનોમી દેશની એવી વસ્તુ બી બની છે। અત્યારે ત્યાં આગળ લાસ વેગાસમાં જે અત્યારની હાલની તારીખમાં આટલા બધા ભડકા થયા છે, એ સિવાય બી 2025 બહુ ખરાબ છે એમ લોકો કહી રહ્યા। બાકી તમે મોદી સાહેબની જુઓ અત્યારે તો મોદી સાહેબ જે બી વસ્તુ કરી રહ્યા છે એ બહુ એકદમ ફર્સ્ટ ક્લાસ જઈ રહ્યું છે। તમે અત્યારના રોડ જોઈ શકો છો, બધી વસ્તુઓ જે ઘણી બધી જે ટાઈમમાં તમે ક્યારેય જોઈ જ નથી। તમે એવા કોઈ રોડ જોયા નથી। મને ખ્યાલ છે, હું ઘણા ટાઈમ પહેલાં ભાવનગર ગયો હતો તો શું થતું હતું, તો રૂપિયો ગગડી રહ્યો છે એની ના નથી પણ એની સામે કામ બી થઈ રહ્યા છે। એના માટે રૂપિયો લાવવા માટે બી સીએમ સાહેબ છે, સીએમ સાહેબ પણ હમણાં ઘણી બધી વસ્તુઓ કરી ચૂક્યા છે। સીએમ સાહેબે બી હમણાં ઘણા બધા જે વસ્તુથી, આ તો એક વસ્તુ કાર્નિવલ આપણો બંધ રહ્યો, ઘણા લોકો અહીંયા આવે છે અને ઘણા લોકો એ બધી વસ્તુથી આપણને અહીંયા રૂપિયો એ કરીને કરવાનું કારણ કરે છે, એવું કંઈ હોતું નથી। પણ બની શકે રૂપિયો ગગડે એમાં ના નથી, પણ એના માટેના અત્યારના બી જે સરકાર છે, સરકાર બી પોતાનું કામ કરી જ રહી છે।
જી ચોક્કસપણે કહી શકાય કે સરકાર જે છે તે પોતા કામ કરી રહી છે અને અલગ અલગ જગ્યાથી જ્યારે વાત કરીએ રૂપિયા ગગડવાની તો હાલ જોઈ શકો છો કે રૂપિયો જે છે તે ગબડી રહ્યો છે. કેમેરામેન ઓમ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આગળ વાત કરીએ વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ઉત્તરાયણમાં લોકોની પતંગ ઊંચી જઈ રહી છે, એમ ડોલરનો ભાવ ઊંચો જઈ રહ્યો છે. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 1947માં $1 બરાબર ભારતના ₹3.30 હતા, તો આજે 2024માં $1 બરાબર ભારતના ₹86.38 થઈ રહ્યા છે. જે રીતના ડોલરનો ભાવ વધી રહ્યો છે, જે રીતના રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે, તો ભારતના અર્થતંત્ર પર આની શું અસર પડશે? આપણે જે ઘરનું અર્થતંત્ર ચલાવે છે એવી ગૃહિણીઓ પાસે જ જાણીશું કે ભારતના અર્થતંત્ર પર આની શું અસર થઈ શકે. પ્રથમ આપણે ગૃહિણી પાસે જાણીશું. શું કહો છો? જે રીતના રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે ને ભારતનો જે ખરીદ શક્તિ છે એ લોકો કહી રહ્યા છે ઘટી રહી છે, શું અસર થશે? ભારત પર તો તેની ખાસી અસર દેખાશે, કારણ કે આજકાલ જે છોકરાઓ બહાર ભણવા જઈ રહ્યા છે અને મા બાપે એ લોકોનું બજેટ નક્કી કરેલું છે, પણ આ રીતે ડે બાય ડે જો ડોલરના ભાવ વધશે તો એ આખું અર્થતંત્ર ખોરવાઈ જશે અને મા બાપે જે બજેટ મૂકેલું છે એમાં એ ભણાવી નહીં શકે. અને બીજું તમે ઓવરઓલ જુઓ તો જે આપણી ખર્ચવાની શક્તિ એ પણ જે શોખ માટે જે આપણે ખર્ચી રહ્યા છીએ એ બધું પણ ઘણું ઓછું થઈ જશે. આપણે અન્ય ગૃહિણીને પૂછીએ, શું કહો છો? જે રીતના રૂપિયો ઊંચો ડાઉન જઈ રહ્યો છે ને ડોલર અપ જઈ રહ્યો છે, અર્થતંત્ર પર શું અસર પડશે? હા, એટલે પહેલા તો ન્યૂઝમાં વાંચીએ કે ડોલર આટલો, એટલે આંશિક આંચકો તો લાગે જ છે, પણ હું એવું જોઉં છું કે આખી દુનિયામાં ઇન્ફ્લેશન વધે છે, અમેરિકામાં પણ વધે છે, ઇન્ડિયામાં પણ વધે છે, બધે ઇફેક્ટ થાય છે, પણ વી આર લિવિંગ વેરી સ્મૂથલી એન્ડ નાઇસલી. આપણું પણ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ઊંચું આવી રહ્યું છે, મોંઘવારી વધે છે અમેરિકાના લીધે, બધું જ બરાબર છે, પણ આપણા દેશનું પણ ઇકોનોમીને જોડે જોડે ઊંચી તો વધી જ રહી છે. એટલે બે બાજુ છે. નો ડાઉટ આપણું ટ્રાવેલ એક્સપેન્સ ને એ આ બધા ફેમિલી મેમ્બર્સ ત્યાં હોય છે, એ બધું પ્રોબ્લેમ થઈ રહ્યો છે, પણ એટ ધ સેમ ટાઈમ આપણે અર્ન પણ કરી રહ્યા છે ત્યાંનું ને અહીંયાનું બંને. એટલે મને નથી લાગતું કે અમારા બધાની લાઈફમાં કોઈ ફરક પડી રહ્યો. ખાલી એક થોડુંક એવું લાગે ઓ માય ગોડ કે આપણો રૂપિયો નીચો થયો, એ નથી ગમતું. બસ ધેટ્સ ઇટ. થેન્ક યુ. પ્રધાનમંત્રી એવું કહેતા હતા કે રૂપિયો ગગડે છે, એની સાથે સાથે ભારતની શાખ પણ ગગડી રહી છે. આપણે અન્ય ગૃહિણી સાથે વાત કરીએ, શું કહો છો? જે રીતના રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે એ રીતના ભારતની શાખ પણ ગગડી રહી છે ખરી? ભારતની શાખ ગગડી નથી રહી, પણ રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે એ વાત ચોક્કસ છે. પણ રૂપિયાનું અવમૂલ્યન થયું છે એની સાથે એવું પણ નથી કે ઇન્ડિયામાં રહેવાવાળા લોકોની લાઈફસ્ટાઈલ પર કંઈ ફરક પડ્યો છે. આપણે સૌથી જે અપર ક્લાસ છે કે અપર મિડલ ક્લાસ છે એની તો વાત જ નથી કરતા, પણ જે લોઅર મિડલ ક્લાસ છે કે જે લોકો એનાથી બી ઓછી આવકવાળા લોકો છે, એ લોકોની લાઈફસ્ટાઈલ તો પહેલાં કરતાં સુધરી છે. પણ તે છતાંય રૂપિયાનું તો અવમૂલ્યન થયું છે એ વાત તો સાચી જ છે, પણ એની પાછળનું આપણે કારણ ચોક્કસ શોધવું પડશે કે આવું કેમ થઈ રહ્યું છે. એટલે કારણ શોધવાનું કામ ઘરનું અર્થતંત્ર ચલાવતી ગૃહિણી ભારતના અર્થશાસ્ત્રીઓને સોંપી રહી છે. આપણે એક યુવાનને પૂછીશું, શું કહો છો? જે રીતના ડોલર ઊંચો અને ભારતના રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે, અર્થશાસ્ત્ર શું અસર પડશે? આનાથી ઇમ્પોર્ટ અને બધામાં તકલીફ પડશે કે બધું મોંઘું થઈ જશે. આપણે જેમ કે બધી વસ્તુ ડોલરમાં લેતા હોઈએ અને ડોલર જેમ કે વધ્યા કરશે તો એમાં તકલીફ એ આવશે કે આપણને બધું લાવવાનું મોંઘું પડશે. કંઈ પણ ખાસ સામાન લાવવાનો હોય જે આપણે ઇમ્પોર્ટ કરીશું એ બધામાં તકલીફ પડશે. અને આપણે એમ જોવા જઈએ તો તકલીફ એ પણ છે કે આપણા ઇન્ડિયન્સ બધા જાય છે, યુએસ જાય છે, કેનેડા જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે, મિડલ ઇસ્ટની બધી કન્ટ્રીઝમાં જાય છે, અને આપણે ત્યાં કામ કરીને એ બધી કન્ટ્રીઝના કરન્સીને વધારી રહ્યા છે. પણ આપણા પોતાની જ કન્ટ્રીને કરન્સી એના નીચે થઈ રહી છે, કેમ કે આપણે બીજા બધી કન્ટ્રીનું ડેવલપમેન્ટ વધારી રહ્યા છે, આપણે એમની કરન્સીની વેલ્યુ વધારીએ છીએ, એમાં આપણા પોતાના જ કન્ટ્રીની ઓછી થઈ જાય છે. એટલે વસ્તુ તો અઘરી જ છે, બટ હવે ગવર્મેન્ટ શું કરે એ કહેવાય નહીં. આપણે વેપારીને પણ પૂછીશું, શું કહો છો?
જે રીતના રૂપિયાનું અવમૂલ્યન થયું છે, ડોલર અપ જઈ રહ્યો છે, અર્થતંત્ર પર આની શું અસર પડે? સૌથી ઇમ્પોર્ટન્ટ તો એ વસ્તુ છે કે ક્રૂડ ને બધું મોંઘું થઈ જશે. ક્રૂડને લીધે ઇમ્પોર્ટ જે છે, ઇમ્પોર્ટના રો મટીરિયલ જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે એ ઇન્ડસ્ટ્રીના રો મટીરિયલ બી કોસ્ટલી થઈ જશે. એટલે ઓવરઓલ ઇમ્પેક્ટ એવી આવશે કે ઇન્ડિયામાં મોંઘવારી વધશે. ઇન્ડિયામાં મોંઘવારી વધશે તેવું કે છે. જ્યારે આજે ઉત્તરાયણ લોકો મનાવી રહ્યા છે ત્યારે દરેક ભારતીય એવું ઈચ્છે છે કે જેમ મારો પતંગ આકાશમાં રહે છે તેમ મારો રૂપિયો પણ અપ જ જવો જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક જેમ પાડોશીનો અગાસીવાળો આપણો પતંગ કાપી જાય છે, એમ અમેરિકાનો ડોલર ક્યાંક ને ક્યાંક રૂપિયાનું અવમૂલ્યન કરી રહ્યું છે. અને આના લીધે ભારત અર્થતંત્રમાં તો 3જા નંબરે પહોંચ્યું છે, પરંતુ રૂપિયાનું અવમૂલ્યન ભારતીયો સાથે અનેક વિદેશીઓને ખટકી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક હૃદયને આંચકો પણ આપી રહ્યો છે કે મારા રૂપિયાનું અવમૂલ્યન કેમ? અને પ્રધાનમંત્રી કહે છે કે જે રીતના રૂપિયો ગગડી રહ્યો છે એ રીતના ભારતની શાખ ગગડી રહી છે. ભારત આઝાદ થયો ત્યારે ડોલરની સામે રૂપિયો 3.30 હતો, આજે 86 રૂપિયા પહોંચી ગયો. પરંતુ ભારતીયો વિશ્વમાં ડંકો તો વગાડી રહ્યા છે, ભલે ભારતના રૂપિયાનું અવમૂલ્યન થતું હોય. આગળ વાત કરીએ રાજકોટ વાસીઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ડોલરનો ભાવ સતત વધી રહ્યો છે અને રૂપિયો છે તે ગગડી રહ્યો છે. એક ચિંતાનો વિષય છે દરેક ભારતીયો માટે. આપણી સાથે અર્થશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. આપ શું કહેશો? ખાસ તો 2014ની વાત કરીએ તો 62.33 રૂપિયા ક્યાંક ને ક્યાંક ડોલરનો ભાવ હતો ને જે હવે વધીને 86.55ની આજુબાજુ છે. શું કહેશો આને લઈને? ક્યાંક ને ક્યાંક જે ડોલરનો ભાવ છે તે સતત વધી રહ્યો છે, ચિંતાનો વિષય છે. આ 2014થી લઈને 2024 સુધી 24થી 25 રૂપિયાનો જે કહી શકાય કે ડોલરનો ભાવ વધ્યો છે, ચિંતાનો વિષય. આમ જોઈએ તો અવમૂલ્યનનું એક મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે દેશની જે આયાત નિકાસમાં મોટા પ્રમાણમાં ફેરફાર આવતા હોય છે. જો 1991 પહેલાંની વાત કરીએ તો દેશમાં છે મોટા પ્રમાણમાં જે છે નિકાસ છે કાચા માલની કરવામાં આવતી હતી અને તૈયાર માલની જે છે આયાત કરવામાં આવતી હતી. પરંતુ 1991માં જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હતા મનમોહન સિંહજી દ્વારા જે આર્થિક સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ, તેના પરિણામે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે કે ભારતમાં ઉદ્યોગો સ્થાપવા એ સરળ બન્યા છે. તેટલા માટે એક તરફ જોઈએ તો આજે દેશ છે મોટા પ્રમાણમાં જે નિકાસ કરી રહ્યો છે એ પણ એક અવમૂલ્યનનું કારણ હોઈ શકે. કારણ કે આજે દેશમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો વિકાસ પામી રહ્યા છે. કાચા માલની જગ્યાએ દેશ છે તૈયાર માલની વસ્તુઓનું નિકાસ તરફ આગળ વધી રહ્યો છે. અને અવમૂલ્યનની એક બાબત જોઈએ તો એ કંઈ ને કંઈ નેગેટિવ પણ ગણાવી શકાય છે. તો તેના માટે જો અવમૂલ્યનમાં ઘટાડો કરવો હોય તો આયાત પર અંકુશ મૂકવું જોઈએ, એટલે કે આયાતમાં નિયંત્રણ કરવું જોઈએ. ઉપરાંત જે દેશનું પ્રવાસન ક્ષેત્ર છે એનું જો યોગ્ય જાળવણી કરવામાં આવે, ઐતિહાસિક સ્થળો છે એનું યોગ્ય નિયમન કરવામાં આવે તો કંઈ ને કંઈ રીતે વિદેશી હોડિયામણ છે દેશના લોકો ભારતમાં ફરવા આવે તો વિદેશી હોડિયામણ કંઈ ને કંઈ રીતે દેશમાં આવે તો એ મુજબ પણ અવમૂલ્યનમાં ઘટાડો. ક્યાંક ને ક્યાંક મહાકુંભમાં વિદેશી નાગરિકો પણ આવે છે. શું કહેશો કે મહાકુંભથી ભારતને કેટલો ફાયદો? આ જે મહાકુંભ મેળો છે એનાથી ભારતને ઘણો બધો ફાયદો થઈ શકે છે, કેમ કે એના કારણે ઘણા બધા વિદેશીઓ પણ આપણા દેશમાં ટુરિઝમને લઈને કારણે આવે છે અને એના લીધે આપણા દેશમાં એ લોકોની કરન્સી આવે અને જેમ જેમ એ વિદેશીઓ આપણા દેશમાં આકર્ષાય અને ટુરિઝમ સેક્ટર જેમ આગળ જાય એના કારણે આપણું અવમૂલ્યન છે એ ઘટાડો કરી શકીએ છીએ. અને એના માટે આપણી સરકાર છે એ પણ સતત પ્રયત્નો કરતા રહે છે. આ સિક્કાને બે બાજુ હોય છે, એવી જ રીતે અવમૂલ્યનના સારા પાસા અને ખરાબ પાસા હોઈ શકે. આપણે સારા પાસા તરીકે લઈએ તો રોજગારીમાં વધારો. સામાન્ય રીતે અવમૂલ્યનથી નિકાસોમાં વધારો થાય છે. નિકાસો વધારવા માટે ભારતમાં ઉત્પાદન વધારવું પડે છે અને ઉત્પાદન વધારવા માટે ઉદ્યોગોનો વિકાસ થાય છે અને બેરોજગાર લોકોને રોજગારી મળે છે, જેથી કરીને ભારતીય અર્થતંત્રનો વિકાસ થતો જોવા મળે છે. કે દેશમાં ઉદ્યોગોની સ્થાપના કરવી જોઈએ. તેમજ આપણા પ્રધાનમંત્રીશ્રીનું એવું કહેવું છે કે સ્વદેશી વસ્તુઓ અપનાવો. તો સ્વદેશી વસ્તુઓ જેમ આપણે અપનાવશું અને એવા સ્વદેશી ઉદ્યોગો કે જે આપણા દેશમાં તેની સ્થાપના કરીશું તો તે ઉદ્યોગોની આપણે અમુક વસ્તુઓ છે તે બહાર નિકાસ પણ કરી શકીશું. એટલે કે વૈશ્વિક સ્તરે આપણા રૂપિયાની માંગ થશે, એટલે આપણો રૂપિયો મજબૂત બની શકશે. એ માટે
રૂપિયો મજબૂત કરવા માટે છે ને પહેલાં તો આપણે જોઈએ કે છે ને ભારતના નાગરિકો છે એ વધારેમાં વધારે સ્વદેશી વસ્તુ એક તો અપનાવે એવી કોઈ નીતિ છે સરકારે અમલમાં લઈ આવવી જોઈએ. કેમ કે જો આયાતો થોડીક ઘટશે તો છે આપણો રૂપિયો વધારે મજબૂત થશે. કારણ કે આપણે જોઈએ છે કે આયાતો તો આપણે લોકો કરે જ છે, પણ ભલે દવાઓની આયાત કરે, જીવન જરૂરિયાત કોઈ એવી વસ્તુ હોય એની આયાત કરે, પણ મોજશોખની વસ્તુની આયાત છે કે પ્રિસિયસ વસ્તુઓની આયાત છે એ બહુ વધી રહી છે. તો એવી વસ્તુઓની આયાત છે એ લોકો ટાળે અને એવી વસ્તુઓ ઉપર વધારે પડતી ઇમ્પોર્ટ ડ્યુટી છે એ નાખવામાં આવે તો એ સરકારની સરળ નીતિ હોઈ શકે. સરકારે શું કહેશો, ભારત એક ખેતી પ્રધાન દેશ છે, ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે જે આ ખેતી પ્રધાન દેશ છે તે હવે ઇન્ડસ્ટ્રીયલ દેશ બનતું રહ્યું છે, એટલે અત્યારે બની રહ્યું છે અને તેના જ કારણે સ્થિતિ ક્યાંક ગબડી છે. શું કહેશો આપ? સર, પહેલી વસ્તુ તો એ છે કે આપણે જ્યારે જોઈએ છીએ 1951ની સ્થિતિ જોઈએ તો ભારત એક કૃષિ પ્રધાન દેશ હતો, બરાબર. ભારતની મોટાભાગની રોજગારી પણ કૃષિ ક્ષેત્રમાં આવતી હતી અને જીડીપીમાં જે મોટો ફાળો હોય સૌથી વધારે અગ્રેસર એ પણ કૃષિ ક્ષેત્રમાંથી જ આવતો હતો. પણ હવે જે સ્થિતિ બદલી છે એમાં કૃષિ ક્ષેત્રનો રોજગારીમાં ફાળો ધીમે ધીમે ઘટી રહ્યો છે અને ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો ફાળો વધી રહ્યો છે. એની સામે જીડીપીમાં પણ જે સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધી રહ્યો છે. તો એક વિકસિત દેશનો આપણે લક્ષણો જોઈએ એ પ્રમાણે એ સારી વાત કહેવાય. બીજી બાજુ આપણે જોઈએ કે કૃષિ ક્ષેત્રનો જેમ એમ્પ્લોયમેન્ટમાં ફાળો ઘટી રહ્યો છે, રોજગારીમાં ફાળો ઘટી રહ્યો છે, તેની સામે જીડીપીમાં શેર ઘટ્યું હતું. પરંતુ હવે જે આપણે કૃષિ ક્ષેત્રનો વિકાસ થયો છે, હરિયાળી ક્રાંતિ થઈ છે, ટેકનોલોજીનો વિકાસ થયો છે અને સંશોધનો થયા છે અને ખેડૂતો જે નવીનતમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, સિંચાઈનો જે આપણે હિસ્સો છે એ વધતો જાય છે, એના લીધે કૃષિ ક્ષેત્ર વિકાસ થયું છે અને કૃષિ ક્ષેત્રનો રોજગારીમાં ફાળો ઘટતો જાય છે અને જે જીડીપીમાં ફાળો હોય એ હવે ઘટ્યા બાદ એવી સ્થિતિમાં આવે છે કે હવે આટલી જ ટકા વસ્તી રોકાયેલી છે છતાં જીડીપીમાં ફાળો તેનો વધતો જશે. તો તે સમગ્ર અર્થતંત્ર માટે એક સારી વાત ગણાય. આ સ્થિતિ અત્યારે જે પ્રકારની દેખાય છે એ સ્થિતિ ફરીથી ક્યાંક ને ક્યાંક જે પ્રકાર પહેલાં જે સ્થિતિ હતી એ સ્થિતિ આવી શકે એમ છે અને તેના જ કારણે જે કહી શકાય કે જે અત્યારે ભારતનું જે અર્થતંત્ર છે એ અર્થતંત્ર પોતાની જે ભૂમિકા છે તે સકારાત્મક રીતે ભજવશે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. આગળ વાત કરીએ ભાવનગર વાસીઓ શું કહી રહ્યા છે આ મામલે, આવો સાંભળીએ તેમનો મત. ભાવનગરના લોકોનું શું કહેવું છે તે સીધી વાત કરશું. કારણ કે ભાવનગરના તમામ બિઝનેસો એવા છે કે જે ડોલરના ભાવ વધઘટની સાથે અસર કરતા હોય છે. સૌથી પહેલાં આપણે જે ડાયમંડ એસોસિએશન છે તેમની સાથે વાત કરશું. શું કહેશો, સૌથી મોટી ડોલરની અને રૂપિયા ગગડવાની અસર તફાવત છે ડાયમંડ ઉપર પડતી હોય છે, કેવી રીતના પડતી હોય છે, શું તમારે અસર હાલ છે? ઓલરેડી રશિયા યુક્રેનના યુદ્ધને 3 વર્ષથી અમારો બિઝનેસ મંદીનો સામનો કરી રહ્યો છે. વાત રહી ડોલર સામે રૂપિયાની ચલણની, તો તમામ હીરો ઇમ્પોર્ટ થાય છે, કાચી રફ ઇમ્પોર્ટ થાય છે. હવે આ વેરિએશનને હિસાબે, રેટ વેરિએશનને હિસાબે કાચી રફનો પેમેન્ટ અમારે ઊંચું ચૂકવવાનું આવશે અને લોકલ માર્કેટમાં માંગ નહીં હોવાને કારણે પોલિશ ડાયમંડની અંદર કોઈ એવો ભાવ વધારો મળશે નહીં. વાત રહી 20% લોકોની જે ઇમ્પોર્ટ પણ કરે છે રફ અને પોલિશ માલ એક્સપોર્ટ કરે છે, એ લોકોને ઓછી અસર થશે. બાકી 80% લોકોને આ તકલીફ વધવાની. જી, જે રીતના કીધું કે ડાયમંડની અંદર ખરીદ અને વેચાણ જે થતું હોય છે તેની અંદર ઘણો બધો ફેર પડતો હોય છે, કારણ કે જે મજૂરી ચૂકવાતી હોય છે તે ભારતીય નાણાં પ્રમાણ આવતી હોય છે. તમે જો કહેશો ભાવનગરના ઘણા બધા એવા ઉદ્યોગો છે કે જે ડોલરને લઈને પડી ભાંગ્યા છે, કેવા ઉદ્યોગો તમારે ધ્યાને આવે છે ને શું સરકારને કહેવું છે? બે મુખ્ય ઉદ્યોગો, ખાસ કરીને ડાયમંડનો, હીરાનો ઉદ્યોગ અને અલંગ, આ બંને ઉપર ભાવનગરના લોકોને રોજીરોટી મળે છે. એની ઉપર સીધી અસર છે. આજે હું એવું માનું છું ગયા વર્ષ હીરાવાળા માટે, અલંગની તો વાત જ તમે કરો, છેલ્લા 4-5 વર્ષથી અલંગ તો સાવ ભાંગી ગયું છે અને હીરા ઉદ્યોગ 1 વર્ષ હાવ ખેલ ગયું એવું આપણે કહી શકાય. ગયા વર્ષ લોકો રડી રહ્યા છે. પણ નરેન્દ્રભાઈ 2024માં $62 ડોલરનો ભાવ હતો અને ₹2 કદાચ વધે તો નરેન્દ્રભાઈ તો ઓહાપો કરી મૂકતા. આજે પરિસ્થિતિ એવી છે કે એની ઉંમર કરતાં પણ ક્યાંય સુધી પહોંચી ગયો હું એવું માનું છું. છતાં પણ અત્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આ બાબત બોલવાનો નથી. શા માટે ભાઈ? પણ હું એવું માનું છું, અભિનંદન દઉં છું અમારા સ્વર્ગસ્થ વડાપ્રધાન મનમોહન સિંહને. એ પરિસ્થિતિમાં જ્યારે આખા વિદેશમાં
જે પરિસ્થિતિ હતી, હું તમને કહું આર્થિક મંદી, પણ ભારત દેશમાં એને દેખાવા દીધી નથી. એ એની કુશળતાનું એક પરિણામ છે. પણ આ તો બોલ બચ્ચન છે લોકો, એટલે સારું સારું બોલે છે, પણ ફરે આપણો દેશ કઈ તરફ જઈ રહ્યો છે એ તો ભગવાન જ જાણે છે. એ ચોક્કસ દેશની પરિસ્થિતિ આર્થિક રીતના ગગડી જાય તેવી છે. આપણી સાથે યુવા એક્સપોર્ટ કહેવાય કે જોડાઈ ચૂક્યા છે. રક્ષિતભાઈ, શું કહેશો છે ડોલરને લઈને હાલ જે તારાજી સર્જાણી છે, ઉદ્યોગો કયા કયા છે જેને આ અસર કરતી હોય છે? કે ખાસ કરીને તમામ જે ઇમ્પોર્ટને લગતા ઉદ્યોગો છે, આપણો ભારત જે છે ઓલરેડી ટ્રેડ ડેફિસિટમાં ચાલે છે, કે જેથી એનો મતલબ એ થાય છે કે આપણું એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ વધારે છે. તો ખાસ કરીને તમામ રોજિંદી વસ્તુ જેમ કે ક્રૂડ ઓઇલ છે, ઇલેક્ટ્રિસિટી છે અને ઘણા બધા જે ઇક્વિપમેન્ટ્સ ને એવું બધું આપણે જે વિદેશથી ઇમ્પોર્ટ કરીએ છીએ તેના ઉપર અસર પડવાની, જેથી કરીને મોંઘવારી પણ વધવાની છે. અને હાલ જે ઘણા બધા ઉદ્યોગો છે પડી ભાંગ્યા છે. એમએસએમઈની હાલત બહુ ખરાબ છે. દર મહિને લગભગ 60,000 જેટલી નાની એમએસએમઈ બંધ થાય છે, કે જેના નાના જે બિઝનેસીસ છે, કારણ કે આપણે ઇન્ડિયા જે છે એ એસેમ્બલિંગનું કામ કરે છે ઘણી બધી જગ્યાએ, તો પાર્ટ્સ બધા ઇમ્પોર્ટ થાય છે. તો તે ઇમ્પોર્ટ થવાના કારણે તે મોંઘા પડે છે કસ્ટમર્સને પણ અને મેન્યુફેક્ચરોને પણ. તો તે ઉદ્યોગો પર માઠી અસર પડશે અને ખાસ કરીને પેટ્રોલ મોંઘું થઈ જશે. તો આમાં જે સરકારની જે વિદેશ નીતિ છે ક્યાંક ને ક્યાંક તે નિષ્ફળ ગઈ છે. અને જે વાત થતી હતી કે જે વડાપ્રધાન મોદી 2014માં એમ કહેતા હતા કે ડોલર જે રૂપિયો પડે તો દેશની આબરૂ જાય, તો અત્યારના ડોલર જે છે એ 86 પહોંચી ગયો છે. એની સામે આપણો રૂપિયો સતત ગગડતો જાય છે, તેથી આપણું અર્થતંત્ર પણ ગગડે છે. એટલે દરેક રીતે મોંઘવારીના ચક્કરમાં પ્રજા પીસાઈ રહી છે અત્યારે. કારણ કે દરેક વસ્તુના મેન્યુફેક્ચરિંગમાં મોટા યંત્રો અને જે ફેક્ટરી બનાવવાના જે આપણે યંત્રો લાવીએ છીએ તેનું પેમેન્ટ આપણે ડોલરમાં કરવાનું હોય છે. અને એની સામે જ્યારે આપણે માલ બનાવીને આપણે જે નિકાસ કરીએ છીએ તો એની રૂપિયાની સામે આપણે ડોલરમાં આપણને ફાયદો થાય છે ચોક્કસ, પરંતુ આપણી આયાત વધારે પ્રમાણમાં હોય છે, જેથી પ્રજાને આડકતરી રીતે મોંઘવારી લાગવું પડે છે. સીધી રીતે તો એને કોઈ એની સાથે કનેક્ટ નથી. ડોલર રફનું ઇમ્પોર્ટ થાય છે ડોલરમાં, અને એક્સપોર્ટ કરવામાં અત્યારે સમય બહુ ખરાબ છે. પોલિસમાં ભાવ નથી આવતા, લોકલ સેલ ચાલુ છે તો એમાં રૂપિયામાં જ ભાવમાં આવડું થાય છે. એટલે એમાં ડોલરની અસર હીરા ઉદ્યોગને બહુ માઠી અસર પડે છે. એમાં ભાવનગર અલગનો શિપયાર્ડ અને હીરાનો અને પ્લાસ્ટિકના ઓલા ઉપર મંદી આવવાના ભણકારા વાગી રહ્યા છે, કારણ કે ડોલર આગળ વધી રહ્યો છે ને રૂપિયો ગગડી રહ્યો છે. એને હિસાબે ભાવનગરમાં અને ગુજરાતમાં મંદી આવવાની ખૂબ એંધાણ વર્તાઈ રહ્યા છે. અને હીરામાં ડાયમંડમાં અત્યારે એક તો ઘણા સમયથી મંદી છે ને વિશ્વવ્યાપી મંદીના હિસાબે આખા દેશમાં ખૂબ માઠી અસર. આના હિસાબે બેરોજગારી વધવાની ને આના હિસાબે ક્રાઇમ પણ વધવાની શક્યતા મારા હિસાબે રહેલી છે. જે ચોક્કસ જો ડોલરની સ્થિતિ આવી રહી, ડોલર સતત વધશે અને રૂપિયો ગગડશે તો ક્યાંક ને ક્યાંક ભારત પર આર્થિક સંકટ અને કટોકટીનું સંકટ પણ વધી શકે તેમ છે. સાથે જ જે રીતના ભારત જેવા દેશની અંદર જો આવી આર્થિક સંકટ વધે તો બેરોજગારી પહેલેથી છે, પરંતુ બેરોજગારીનું પ્રમાણ પણ વધશે અને બેરોજગારીના પ્રમાણની સામે ક્રાઇમ રેટ પણ વધે તેવું યુવાનોનું પણ કહેવું છે. પરંતુ સરકારે જે રીતના આયાત અને નિકાસનું લેવલ છે તે યોગ્ય બનાવવું જરૂરી છે. વિદેશી હુંડિયામણ છે તે ભારતમાં આવે તે કરવાથી પણ ડોલરનો જે સમતુલ્ય છે તે રાખી શકાય છે. સરકાર ક્યાંક ને ક્યાંક લોકો આક્ષેપ કરી રહ્યા છે, સરકાર જે રીતના વાયદા કર્યા હતા તેમાં નિષ્ફળ નીવડી છે, કારણ કે ડોલર એ પહેલેથી જ ભારતના તમામ ઉદ્યોગો પર ઘણી મોટા રીતના અસર કરે છે. હવે જોવાનું રહ્યું કે સરકાર પાસે જે રીતના ડોલર વધી રહ્યો છે તેમને નીચે લાવવા માટે સરકાર કેવા પ્રયત્ન કરશે, કારણ કે બંને તરફથી જ્યારે આયાત અને નિકાસના પ્રયત્નો અને બંને વિદેશી નીતિ જે છે તેની અંદર ફેરફાર થાય તો જ આ જે સિલસિલો છે એને અટકાવીને પાછો લાવી શકાય અને ભારતને આર્થિક રીતના જે ભારત પાછળ આવે છે તેને અટકાવી શકાય. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો આજે મારો અવાજમાં બસ આટલું જ. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.